નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। ગોધરા કાંડ બાદના અમદાવાદના ગુલબર્ગ કાંડ કેસમાં ચુકાદો જાહેર। વર્તમાન કોર્પોરેટર બિપિન પટેલ તથા તત્કાલીન પીઆઈ એરડા સહિત 36 નિર્દોષ જાહેર તો 24 દોષિત। દોષિતોને સજાનું એલાન 6 જૂને। સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર। માર્ચ 2016 સુધીમાં 15.20 લાખ સાહસિકોને અપાઈ તાલીમ। કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના સુશાસનની કરી પ્રશંસા। આ વર્ષે સૌ પ્રથમવાર માધ્યમિક શાળાઓમાં પણ યોજાશે શાળા પ્રવેશોત્સવ। 8મી જૂનથી ગ્રામ્ય વિસ્તારોમાં અને 15મી જૂનથી શહેરી વિસ્તારોમાં 3 દિવસ યોજાશે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ। પ્રધાનમંત્રી મોદી આજે ઓડિશાના પ્રવાસે। બાલાસોરમાં રેલીને સંબોધી કેન્દ્ર સરકારની 2 વર્ષની કામગીરીના રજૂ કર્યા લેખાજોખા। ગરીબોના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। અને ઇંગ્લેન્ડની યજમાની હેઠળ યોજાનારી આઈસીસી ચેમ્પિયનશિપના કાર્યક્રમની જાહેરાત। 1 થી 18 જૂન 2017 દરમિયાન 8 ટીમો વચ્ચે વનડે જંગ। 4 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે નોકઆઉટ ટક્કર। જોઈએ સમાચાર વિગતવાર। એનડીએ સરકારના 2 વર્ષના શાસનકાળના લેખાજોખા સ્વરૂપે સરકાર અને ભાજપ દેશભરમાં વિકાસ પર્વ મનાવી રહ્યા છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોરમાં એક જનસભાને સંબોધન કર્યું હતું। પ્રધાનમંત્રીએ બાલાસોરને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામની કર્મભૂમિ ગણાવતા મિસાઇલ સિટી તરીકે તેની પ્રશંસા કરી હતી। 2 વર્ષની સિદ્ધિઓની માહિતી આપતા પ્રધાનમંત્રીએ સરકારની તમામ મહત્વપૂર્ણ યોજનાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારની યોજનાઓમાં જનભાગીદારીનો પ્રયાસ કરાયો છે। તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે પ્રજાનો સહકાર જરૂરી છે। પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં વિકાસ ઉપર ખાસ ભાર મૂક્યો હતો। પોતાને દેશનો પ્રધાન સેવક ગણાવી પ્રજાને હિસાબ આપી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે તેમની સરકાર કામ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। पहले सरकारें ये मानती थी कि देश हम चला रहे हैं। पहले सरकारें मानती थी कि देश का भला हम कर रहे हैं। पहले सरकारें मानती थी कि हम ही भारत का भाग्य बदलेंगे और हमने नतीजा देखा है। ये ऐसी सरकार है जिसका मंत्र रहा है सबका साथ सबका विकास। और इसलिए हमने लगातार ये कोशिश की है, कि सरकार की हर योजना में जन भागीदारी हो। सिर्फ सरकार भी नहीं, सिर्फ जनता भी नहीं, सरकार और जनता कंधे से कंधा मिलाकर के समाज की समस्याओं का समाधान करने के लिए आगे आए। ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમના પ્રવાસના બીજા ચરણમાં પ્રધાનમંત્રી હબીબ એસિફના નિમંત્રણ પર આજે ટ્યુનિશિયા જશે। અહીં તેઓ ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ સાથે કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા કરશે। આ અગાઉ ગઈકાલે ડોક્ટર અંસારીએ મોરોક્કોમાં મોહમ્મદી વિશ્વવિદ્યાલય ખાતે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે જટિલ સામાજિક માળખું ધરાવતા દેશોના રાજકીય માળખા, સામાજિક આર્થિક નીતિઓના વિવિધતાનું સમાયોજન એક વિકલ્પ નહીં પરંતુ સકારાત્મક જરૂરિયાત છે, જેની ઉપેક્ષા કરવાથી ઇચ્છિત પરિણામ મળતું નથી। ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને વિશ્વવિદ્યાલયે ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરી હતી। તેમણે મોરોક્કોના પ્રધાનમંત્રી સાથે ઇન્ડિયા મોરોક્કો ચેમ્બર ઓફ કોમર્સની બેઠકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। બેઠકને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મોરોક્કો અને ભારત વચ્ચે ખાદ્ય સુરક્ષા અને આઈટી જેવા ઘણા એવા ક્ષેત્રો છે જેમાં બંને દેશો વચ્ચે મજબૂતીથી સહયોગ આગળ વધી રહ્યા છે। નાણામંત્રી અરુણ જેટલી જાપાનના પ્રવાસે છે। તેઓ આજે ઓસાકા વિશ્વવિદ્યાલયમાં ભારતમાં રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનના વિષય પર વ્યાખ્યાન આપશે। આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેમિનારને પણ સંબોધિત કરશે। નાણામંત્રી જાપાની સીઈઓ અને સીઆઈઆઈના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે।
આ અગાઉ ગઈકાલે ટોક્યોમાં તેમણે જાપાન ભારત વ્યાપાર સહયોગ સમિતિના ચેરમેન દ્વારા આયોજિત સીઈઓની એક બેઠકમાં ભાગ લીધો હતો. નાણામંત્રીએ હિટાચી કંપનીના ચેરમેન અને જેઆઈસીએના ચેરમેન સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નેતૃત્વમાં ગુજરાતે કૌશલ્યવર્ધન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસરતા મેળવી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ આનંદીબહેનની દીર્ઘદ્રષ્ટિને બિરદાવતા ટ્વિટર પર જણાવ્યું છે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાન આઈટીઆઈમાં 80,494 યુવાનોને ઔદ્યોગિક તાલીમ પૂરી પાડીને ગુજરાતે પ્રધાનમંત્રીના સ્કિલિંગ ઇન્ડિયા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાને સાકાર કર્યું છે. ગુજરાતમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ 64,500 યુવાનો તેમજ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 43,544 યુવાનોને તાલીમ આપીને ગુજરાત અગ્રેસર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શ્રીમતી આનંદીબહેન પટેલના 2 વર્ષના શાસનકાળ દરમિયાન 20 નવી આઈટીઆઈ થકી 37,060 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે અને 500 જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા 9,69,000 મહિલાઓ સહિત માર્ચ 2016 સુધીમાં 15,20,000 લાભાર્થીઓને કુશળતાની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતે રોજગારી પૂરી પાડવામાં 2002ના વર્ષથી દેશમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ વિભાગને છેલ્લા 2 વર્ષમાં 3 રાષ્ટ્રીય 2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત કુલ 7 પ્રતિષ્ઠિત એવોર્ડ રોજગાર અવસર અને કૌશલ્યયુક્ત આધુનિક શિક્ષણની ઉપલબ્ધિઓ માટે પ્રાપ્ત થયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી તારીખ 8, 9 અને 10 જૂને ગ્રામ્ય વિસ્તાર તેમજ 15, 16 અને 17 જૂનના રોજ શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ તેમજ ગુણોત્સવ યોજવામાં આવશે. શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસોથી 8મા ધોરણ સુધીનો ડ્રોપઆઉટ રેશિયો 37માંથી 7 અને 20માંથી 2% સુધી લાવી શકાયો છે. આ ઉદ્દેશથી માધ્યમિક શાળાઓમાં પણ ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે પ્રથમવાર પ્રવેશોત્સવનું આયોજન થયું છે. ચાલુ વર્ષે સી અને ડી ગ્રેડની શાળાઓ તેમજ 5%થી વધુ ડ્રોપઆઉટ રેશિયો ધરાવતી શાળાઓને પસંદ કરવામાં આવી છે. એક વધારાના કામ તરીકે માધ્યમિક શાળાનો પણ પ્રવેશ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. કારણ 8મા ધોરણ પછી 9મા ધોરણમાં માધ્યમિક શરૂ થાય છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે 8મા ધોરણ સુધી તો ડ્રોપઆઉટ રેશિયો અમે 37માંથી 7 અને 20માંથી 2 લાવી શક્યા છીએ, પણ 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં દીકરા દીકરી જાય છે ત્યારે 20% જેટલો ડ્રોપઆઉટ ધ્યાન ઉપર આવ્યો છે. એને ઘટાડવા માટે આ વખતે માધ્યમિક શાળાઓનો પણ પ્રવેશ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. ગોધરા કાંડ બાદના અમદાવાદના વર્ષ 2002ના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો આજે ચુકાદો આવી ગયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69ની હત્યાના આ કેસમાં અમદાવાદની સ્પેશિયલ રાયોટ કોર્ટના જજ શ્રી પીબી દેસાઈએ ચુકાદો જાહેર કરતા 24 આરોપીઓને દોષિત જ્યારે 36ને નિર્દોષ જાહેર કર્યા છે. અસારવાના સિટિંગ કોર્પોરેટર બિપિન પટેલ તથા તત્કાલીન પીઆઈ કેજી એરડા નિર્દોષ જાહેર કરાયા છે. 24 દોષિતો પૈકી 11ને 302ની ગંભીર ગુનાની કલમ જ્યારે 13ને હળવી કલમ હેઠળ સજા કરાઈ છે. દોષિતોને સજાની સુનાવણી સોમવારે કરાશે. સુરતના ડોક્ટર સારિકા મહેતાના નેતૃત્વમાં સ્થાપિત બાઇકિંગ ક્વીન્સની ઉત્સાહી મહિલા બાઇકર્સનું એક જૂથ સૌ પ્રથમવાર 10 દેશોની સફર કરશે, જે માટેની તમામ તૈયારીઓ આ ગ્રુપે પૂરી કરી દીધી છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ 4 જૂને સુરતથી આ ગ્રુપને લીલી ઝંડી આપશે. નેશન રાઇડ હકીકતમાં 6 જૂન 2016થી નેપાળમાં કાઠમંડુથી શરૂ થશે. 4 મહિલા બાઇકર્સનું ગ્રુપ 36 દિવસમાં 10,000થી વધુ કિલોમીટરની સફર ખેડશે અને 10 દેશો ભારત, ભૂતાન, મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેટનામ, મલેશિયા અને સિંગાપોરને આવરી લેશે અને પ્રધાનમંત્રીના અભિયાન બેટી બચાવો બેટી પઢાઓનો પ્રચાર કરશે. તેમની આ સફર સિંગાપોરમાં પૂર્ણ થશે અને ત્યાંથી બાઇકિંગ ક્વીન્સ નવી દિલ્હી પરત ફરશે. સાથે અમે આ સુરતથી સ્ટાર્ટ કરીએ છીએ અને જ્યારે અમે આ મોટી રાઈડ કરીએ છીએ ત્યારે સુરતના લોકો આમાં જોડાય છે, જેની રેલી થવાની છે જે 4 જૂનના છે. પહેલા ઘણી બધી રાઈડ મેં ઇન્ટરનેશનલી કરી જ છે અને એની સાથે સાથે ઇન્ડિયામાં બી ઘણી બધી રાઈડ કરી છે. જ્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી કે મારે ઇન્ડિયાથી લઈને સિંગાપોર સુધીનો જે પહેલીવાર રોડ રૂટ ઓપન થયો છે એ મારે રાઈડ કરવાનો છે, તો ખાલી પેશન માટે રાઈડ તો મેં ઘણી બધી ઇન્ટરનેશનલ કન્ટ્રીઝમાં કરી છે. જો આ રાઈડ કરવાનો મને મોકો મળ્યો છે તો વાય નોટ વિથ અ સોશિયલ કોઝ, કારણ કે રાઈડ કરતા જો એક મેસેજ હું બધાને ત્યાં પહોંચાડી શકું તો એ મારા માટે બહુ મોટી વાત કહેવાય.
કહેવત છે કે જોડા સ્વર્ગમાં બને છે, પણ જ્યારે કોઈ અનાથ કન્યાને નાથ મળે ત્યારે ધરતી પર જ સ્વર્ગ રચાય છે. આવા જ એક અવસરની સાક્ષી બની જૂનાગઢની શિશુ મંગલ સંસ્થા. અહીં છેલ્લા 13 વર્ષથી રહેતી 4 અનાથ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. જૂનાગઢના દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ પ્રસંગે જાનૈયા અને માંડવિયાઓની જવાબદારી અદા કરી હતી. દાતાઓના સહકારથી જરૂરી ઘરવખરી નવદંપતિને કરિયાવર તરીકે આપીને પરિવારના વડીલ તરીકે તેઓએ પોતાની જવાબદારી નિભાવી હતી. જેસીઆઈ ગ્રુપ દ્વારા આયોજિત લગ્નોત્સવ ખૂબ જ સારો યોજાયેલ છે. 13 વર્ષથી શિશુ મંગલમાં રહું છું અને બહુ આનંદ છે કે જેસીઆઈ પરિવાર દ્વારા ઘણું બધું કર્યું અમારા માટે. રિક્ષા ગેંગ દ્વારા આચરાતા ગુનાઓ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા નિર્ભય સવારીનો વિચાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આનો પ્રારંભ રાજકોટ શહેરથી કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ઓટો રિક્ષાઓમાં ટીન નંબર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આશરે 15,000 જેટલી ઓટો ફિક્સ રિક્ષાઓમાંથી 9500 રિક્ષાઓમાં ટીન નંબર લગાવાયો છે. બાકી તમામ રિક્ષાઓમાં ટીન નંબર લગાવાશે. રિક્ષાનો નંબર, ટીન નંબર, ચાલકનું નામ, મોબાઈલ નંબર વગેરે તમામ ડેટા કમ્પ્યુટરમાં સચવાશે. રાજકોટમાં કેટલાક સમયથી રિક્ષા ગેંગ દ્વારા લૂંટ, ચીલ ઝડપ, મહિલાઓની છેડતી જેવા ગુનાઓ વધ્યા છે. તે સંજોગોમાં નિર્ભય સવારીનો આ પ્રયોગ આવકારદાયક બની રહેશે તેવું પોલીસ માને છે. અત્યાર સુધીમાં આપણે 9,500 કરતાં વધુ રિક્ષાઓને ટીન નંબર આપી દીધેલ છે. બાકીની રિક્ષાઓને રોજબરોજ હેડક્વાર્ટર ખાતે આપણે માણસો રાખેલા છે, એના મિકેનિક છે અને દરરોજ કાર્યવાહી કરે છે. એના પાછળ માણસો ફાળવેલા છે અને તમામને સૂચના આપી છે કે જે બાકી રહેલા રિક્ષાવાળાઓ છે એ વહેલી તકે પોતાનો ટીન નંબર મેળવી લે અને લગાડી દે. અને જો સમય મર્યાદામાં આ લોકો આવું નહીં કરે તો એના વાહનો ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરવી પડશે. કારણ કે આ વસ્તુ છે સરકારશ્રી તરફ ફરજિયાત બનાવવામાં આવેલ છે. એટલે કોઈ પણ રિક્ષા ચાલક, ઓટો રિક્ષાવાળા એક પણ બાકી ન રહે એના માટે તમામ પ્રયત્નો ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને સાકાર કરતા તાપી જિલ્લાના યુવા ખેડૂત જીગર દેસાઈએ ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપીને વિદેશોમાં નિકાસ થઈ શકે એવા ફળોની મોટા પાયે ખેતી કરી છે. 60 વીઘા જમીનમાં ડ્રીપ ઇરિગેશનથી ઓર્ગેનિક ખેતી કરી જમ્બો કેસર કેરી, એપલ બોર, ડ્રેગન ફ્રૂટ અને દાડમ જેવા ફળો પકવતા આ ખેડૂતોના ફળોની વિશેષ માંગ દેશના મેટ્રો શહેરોમાં રહે છે. આવા યુવા ખેડૂત ઓર્ગેનિક ખેતી દ્વારા રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરી તેનું જાતે માર્કેટિંગ કરે છે અને શહેરોમાં તેનું વેચાણ કરે છે. સરકાર દ્વારા પણ આ સાહસને વિશેષ સહાય આપવામાં આવી રહી છે. આજે બોલિવૂડના મહાન શોમેન અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા રાજ કપૂરની પુણ્યતિથિ છે. રાજ કપૂર એક કલાકારની સાથે સાથે સફળ દિગ્દર્શક પણ હતા. તેમને ઘણી યાદગાર ફિલ્મો બનાવી હતી અને તેથી જ બોલિવૂડમાં સૌથી મહાન શોમેન તરીકે તેમને યાદ કરવામાં આવે છે. પ્રસ્તુત છે તેમની અદાકારીની એક ઝલક. गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा हूँ. दिल का हाल सुने दिल वाला, दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला. दिल का हाल सुने दिल वाला, आज दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला. दिल का હાલ સુને દિલ. આગામી વર્ષે યોજાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પ્રથમ મેચ 4 જૂનના રોજ પાકિસ્તાન સામે રમાશે. આગામી વર્ષે ઇંગ્લેન્ડની યજમાની હેઠળ યોજાનાર આ સ્પર્ધાના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. 1 જૂનથી 18 જૂન 2017 સુધી ચાલનાર આ સ્પર્ધામાં પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ વન ડે ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. સ્પર્ધાની ફાઇનલ મેચ ઓવલમાં રમાશે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.